નારદજી ભગવાન શિવ અને પાર્વતીના 1000 વર્ષ સુધી લગ્ન જીવન સુંદર ચાલ્યું છે. ભગવાન શિવજીએ માં પાર્વતીને પતિવ્રતા ધર્મ બતાવ્યો છે. અરે ખાલી પાર્વતીજીને નહીં, મને ને તમને બધાને પતિવ્રતા ધર્મ બતાવ્યો છે. સ્ત્રીનો ધર્મ શું છે, ઉત્તમ સ્ત્રી કેને કહેવાય, એ મને ને તમને બતાવે છે. ઉત્તમમાં ઉત્તમ સ્ત્રી એ છે કે સ્વપ્નમાં પણ પરપુરુષનું ધ્યાન ન ધરે, એ ઉત્તમ સ્ત્રી બતાવી છે. મધ્યમ પ્રકારની સ્ત્રી બતાવી છે કે જે દરેક વ્યક્તિમાં કોઈને પિતામાં ભાવમાં જોવે, કોઈને પુત્રના ભાવમાં જોવે, કોઈને ભ્રાતૃભાવમાં જોવે, અને અધમમાં અધમ સ્ત્રી એને બતાવી છે કે જે પોતાના પરિવારનું ધ્યાન રાખી અને કોઈ મનમાં ખરાબ વિચાર ન લાવે, કોઈ પણ પ્રકારના વ્યભિચાર કે વગેરે વગેરે કોઈ પણ વિચાર ન લાવે, એને અધમ બતાવ્યું છે. તો સ્ત્રીઓના ધર્મ બતાવ્યા. એક દિવસ શિવ અને પાર્વતીજી બેઠા છે, એકમેકમાં દર્શનમાં છે, એકબીજાને જોવે છે, એકબીજાને આલિંગન આપે છે. એ જ સમયે એક તેજ પુંજ શુક્ર રૂપી આ પૃથ્વી ઉપર પડ્યું છે. દેવતાઓનું આવવાનું થયું. માં પાર્વતીજી જોઈ ગયા અને ત્યારે માં પાર્વતીને ગુસ્સો આવ્યો કે પતિ ને પત્ની જ્યારે બેઠા છે, વાતોચીતો કરે છે, એકબીજાને આલિંગન આપે છે, અને એ સમયે દેવતાઓ પૂછ્યા વગર અહીંયા આવી જાય, માં પાર્વતીને ન ગમ્યું. અને ત્યારે દેવતાઓને શ્રાપ આપ્યો કે તમે જાઓ, વાંજિયા થશો. પણ જે બિંદુ જે શક્તિ સ્વરૂપે તેજ રૂપે પુંજ પડ્યું છે, એ હોલાએ ગ્રહણ કર્યું છે. હોલાએ ગ્રહણ કર્યું અને એ ગ્રહણ કરેલું જે તેજ છે એ અગ્નિને સમર્પિત કર્યું છે. અગ્નિએ એ તેજનું ગ્રહણ કર્યું ને, એટલે માં પાર્વતીએ અગ્નિને પણ શ્રાપ આપ્યો છે કે હે અગ્નિ, તમે સર્વભક્ષી બનશો, તમારી અંદર બધા બધું જ હોમ કરશે. અને અત્યારે તમે જુઓ, તમે અલગ અલગ જગ્યાએ પ્રાંતમાં જાઓ ને, એટલે જવતલ સિવાય ઘણું બધું અગ્નિમાં આપણે હોમીએ છીએ. અગ્નિથી સહન ન થયું તેજ પુંજ, એટલે એ સપ્તર્ષિઓની પત્ની દ્વારા એના રૂવાટાના માધ્યમથી એ જે તેજ પુંજ હતું એ ઓકી નાખ્યું, બહાર કાઢી નાખ્યું. એ સ્ત્રીઓએ એ જે તેજપુંજ હતું એ હિમાલય ઉપર ઓક્યું, અને હિમાલયમાં એક કાસડામાં ગુચ્છામાં આ તેજપુંજ રહ્યું છે. અને એ તેજપુંજના માધ્યમથી એક બાળકનો જન્મ થયો, અને એ બાળકનું નામ છે કાર્તિકેય. બોલીએ શ્રી કાર્તિકેય ભગવાન કી જય. આ બાળકનો પ્રાદુર્ભાવ થયો છે માગસર સુદ છઠના દિવસે. એટલે હજી પણ આપણે એનો ઉત્સવ, મહામહોત્સવ આપણે મનાવતા હોઈએ છીએ.